Subscribe RKC Ad Media and press the bell icon for latest update. जय भाई, अपुन ने तुम्हारी वो मुंबई वाली जमीन का सौदा निपटा डाला है और ये रहे उसके पूरे 50 लाख रुपए। આજ સુધી સાંભળ્યું હતું કે અબ્દુલને સોંપેલું કામ કોઈ દિવસ અધૂરું ના રહે, પણ આજે સાબિત થઈ ગયું. શાબાશ અબ્દુલ, શાબાશ. લાલા, બેગમાંથી પૈસા લઈ તિજોરીમાં મૂક. લાવ અબ્દુલ બેગ. अरे गुड्डी जो केम काका छे? આવ્યા. चलो काका કાકા पासे પાસે आओ. જાઓ, चलो રમવા चलो માટે. चलो 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 चलो. अब्दुल काका एक वार्ता कहो ने. ऐसा है तो चलो आज मैं तुम्हें सच्ची कहानी सुनाता हूँ. અબ્દુલ, ગુજરાતીમાં. हाँ जय भाई, तो पहला અમે છે ને બિલોદરા ગામમાં રહેતા હતા.
ભાઈ ક્યાં છો? જીવનભાઈ, ઓ જીવનભાઈ, ક્યાં ગયા યાર હવે? જીવનભાઈ, ઓહો અહીંયા છો ભાઈ, અહીં આવો ને, થોડું કામ છે. શું થયું કાના? આટલી બૂમો કેમ પાડે છે? ભાઈ વાત જાણે એમ છે ને કે મને 50 રૂપિયા આપો ને, આજે મારી મેચ છે, આજે તો હું જીતીને જ આવીશ. આ તો 30 જ રૂપિયા છે. ભાઈ મારો સૌથી સારો ભાઈ. બસ હવે. અને જરા કામમાં પણ ધ્યાન આપ. જ્યારે હોય ત્યારે રમવા નીકળી પડે છે. બે શું યાર, હું ક્યારનો અહીં ઊભો છું. કેટલા વાગ્યા જો ને, તું કેટલું લેટ કરે છે. હા બસ હવે ખબર છે કોની રાહ જોઈ છે, મારી કે પછી પેલી ગામડાની છોકરીઓની. એ બે ઓ ભાઈ સૌથી પહેલા છે ને હું અહીં આવ્યો હતો, પણ કોઈ દેખાયું નહીં એટલે પાછો જતો અને હું અહીં પાછો આવ્યો. લા હવે અબ્દુલ ક્યાં ગયો યાર? હવે ઓય સબસે પહેલે તો હું અહીં આવી ગયેલો, પણ તમારા બધાના તમાશો જોતો હતો. એકોન એક ફેકુ માસ્તર છે દોસ્ત, એકોન એક. ફેકુ વાળો. ચાલો તો હવે મેચ રમવા માટે. આજે તો મેચ આપણે જ જીતીશું. આપણી જ મેચ. અરે रुको सब. અરે તને કઈ શરમ આવે છે કે ક્યાં હાથ લગાવે છે? અબ્દુલ, अरे હવે કઈ બોલશે કે અબ્દુલ? अरे एज तो ढूंढ रहा हूँ. बॉल છે કે બોલ? બોલ. અરે બોલ તો સામેવાળી ટીમ પાસે હશે ને. હલા આપણા ક્યાં બોલ, મતલબ એટલે કે આપણો બોલ તો ક્યારે ખોવાઈ ગયો હતો ને. તો ઠીક, ચાલો ચાલો. લાગે છે આજે જયભાઈ ખેતરે આવ્યા છે.
अबे इसकी माँ की, अपने गांव में ये गुलाब का फूल कैसा बे? સુંદર, અતિ સુંદર. અરે યાર અબ્દુલ કસમથી યાર આટલી સુંદર છોકરી આપણા ગામમાં પહેલી વાર જોઈ યાર. हम्म हम्म હાય. Will you let me know this address? આ શું કહે છે? મેડમ, અહીં તમારે જેટલું અંગ્રેજી કોઈને નથી આવડતું. તમે મને આ એડ્રેસ બતાવશો? મારે એમની ઘરે જવાનું છે. અરે આ તો ગઈકાલે જ ગુજરી ગયા. હા? તમે એક દિવસ મોડા પડ્યા. જો એક દિવસ વહેલા આવી જાત ને તો મુલાકાત થઈ જાત. વોટ? હા. हाँ, एक दिवस वेला होते ना तो मिलवा देते. અરે મેડમ, બતાવીએ છે. જો તમારે જવું જોઈએ ને તો સીધા જતા એક દુકાન આવશે. દુકાનની પાછળ એક સ્કૂલ આવશે. અને એ જ સ્કૂલની પાસે એક મોટી પાણીની ટાંકી છે અને એ જ ટાંકીની સામે એક મંદિર છે. અને એ જ મંદિર પાસે રિક્ષાવાળા ઊભી રહે છે. એમને પૂછી લેજો, બતાવી દેશે. તમે લોકોને શરમ નથી આવતી? મારી મદદ કરવાની જગ્યાએ મને હેરાન કરો છો. મેડમ, મેં તમને કહ્યું તો ખરું, અહીં ગામમાં અંગ્રેજી કોઈને નહીં આવડતું, અને તમે અમને મોબાઈલમાં એડ્રેસ પૂછો છો. મેડમ, જરા એડ્રેસ બોલીને કહી શકશો તો અમે તમારી મદદ કરી શકીએ. તો તમે મને કહેશો કે જયભાઈનું ઘર ક્યાં છે? જયભાઈ? જયભાઈનું ઘર? જયભાઈ? જયભાઈ? જયભાઈ, તમે કોણ? હું જે કોઈ પણ હોઉં, તમે મને એડ્રેસ બતાવશો? હા, પેલી ગલીમાં જઈ ડાબી તરફ વળી જજો. મેડમ, નામ તો કહેતા જાઓ. મારું નામ રાધા છે અને હું જય ઠાકોરની બહેન છું. ઊભા રહેજો. જયભાઈને અમારી ફરિયાદ ના કરતા. ના, હું હમણાં જ જઈને તમારા વિશે છે ને જયભાઈને વાત કરું છું. ના, અમે તો સિર્ફ મજાક કરતા હતા. રાધા, अरे कान्हा, तुझे तेरी राधा मिल गई. અરે રાધા, તો અહીંયા અચાનક ભાઈ, હું તમને બધાને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. કેમ ફોન છો, કર્યો કાકા? હોત તો મહાદેવને લેવા મોકલી અરે, આપ્યો હોત. એમાં શું ભાઈ? અને હા, રસ્તામાં કોઈ તકલીફ તો નથી પડીને આવતા? ના ભાઈ, તમારી બહેનને કોઈ દિવસ તકલીફ જ ના પડે. તો ઠીક છે. કેમ છે રાધા? હાય, તમે કેમ છો મહાદેવ ભાઈ? રાધા, ચલ હું તારું બેગ અંદર મૂકી દઉં. અને રાધા, પેપર કેવા? મહાદેવ બોલ રાધા, માત્ર મહાદેવ. રાધા, તું આરામ કર. મારે થોડું કામ છે ગામમાં, હું જઈ આવું છું. હા ભાઈ. ચાલ મહાદેવ. હા ચાલો. દાદા તે આ શું પહેર્યું છે? તું આટલી પાતળી કેમ થઈ ગઈ છે? કાકા તમને ખબર ના પડે, આ આજકાલની ફેશન છે ને મેં પતલી નથી થઈ, ફિગર મેન્ટેન કર્યું છે. હા કાના, હા કાલે ખેતર આવીશ? ખેતરમાં કામ ઘણું વધી ગયું છે. તું કાલે આવીશ તો કામ વહેલું પતી જશે. મોટા ભાઈ, કાલે નહીં, કાલે મારી મેચ છે, કાલે નહીં. કાના, જ્યારે હોય ત્યારે શું મેચ કરી રહ્યો છે?
અરે તું મારી મદદ કર તો આપણે પેલા જયભાઈને પૈસા આપીને આપણી જમીન છોડાવી લઈએ. ભાઈ એ તમે જાણો. જો તમે મને કાલે ક્રિકેટ રમવા નહીં જવા દો ને તો હું ખેતરે પણ નહીં આવીશ. અરે કાના, તું રિસાય છે શા માટે? તું કાલે તારી મેચ રમીને પછી ખેતરે આવજે. અને હા, જમીને જજે. મારે નથી જમવું, હું જાઉં છું પાદરે. હજુ નાનો છે, મોટો થશે એટલે સુધરી જશે. હું ક્યારનો અહીં તમારી રાહ જોઉં છું, તમને ખબર નથી પડતી? तू अपुन लोग की नहीं, तू राधा को देखने के लिए राह જોઈ રહ્યો છે. अपुन लोग की बात कर. વાત કરે છે. તો ચાલો, રાધાને જોવા માટે તો મેં તમને અહીં બોલાવ્યા છે. અને હા, મહાદેવભાઈથી થોડા સાચવીને રહેજો. જયભાઈના ઘરે હવે તો ભાગવું પડશે. એ કાના, મને છે ને એક કામ યાદ આવી ગયું. તમે લોકો જઈ આવો, હું જઉં છું. अरे ए रुक. क्या गुंडा बनेगा रे? હમણાં તું જયભાઈના ઘરે જવાની વાત કરે છે? મારે નથી જોઈ ભાભીને. મને મારી માં બોલાવે છે, હું જાઉં છું. ए ये भी गया. જો અબ્દુલ, તારે તો મારી જોડે આવવું જ પડશે ને પેલા બે જેવો ભાગી ના જતો. अपुन तो साला किसी से नहीं डरता. चल चलते. आज तो इस कान्हा को उसकी राधा से मिलवा कर ही रहूंगा. અબ્દુલ, તો એક જ મારો પાક્કો ભાઈબંધ છે, વહી જ તો. બાકી પેલા બે તો હાવ ભગોળા નીકળ્યા. कान्हा रुक, मैं अभी आया. ના, તું પણ પેલા બે કરતા ઓછો નહીં. તારે તો મારી જોડે આવવું જ પડશે. તું ચાલ. ઓય, હમ 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 ઓ ગોડ, મહાદેવભાઈ. શું કરે છે અહીં હમણાં? અહીં કેમ આવ્યો? બોલ સીધો આવ્યો. અબ્દુલ, અબ્દુલ, અહીંયા કોઈ અબ્દુલ નથી. અબ્દુલ. कान्हा कान्हा हम्म? मिल गया बॉल, उधर पड़ा हुआ था. चल घर चलते हैं. हैं? महादेव भाई, अस्सलाम वालेकुम. વાલેકુમ चलो અસલામ. बाद में मिलते हैं. चल 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 कान्हा चल. રાધા ઉપર હતી, આ બંને નીચે. ક્યાંક આ બંને રાધા માટે તો નહીં આવ્યા હોય. ના ના ના, બોલ શોધવા જ આવ્યા હશે. જયભાઈ, મને 5,000 રૂપિયાની જરૂર છે. હમણાં થોડા કરી આપો, હું આવતા મહિને વ્યાજ સાથે પાછા આપી દઈશ. જીવણ, હજુ તમે તમારી જમીન નથી છોડાવી અને જમીનના વ્યાજના પૈસા પણ નથી આપ્યા અને હજુ બીજા 5,000ની વાત કરો છો. પહેલાં આગળના પૈસા આપો, પછી બીજી બધી વાત. જયભાઈ, હમણાં કેટલા સમયથી પાકમાં નુકસાન થાય છે એટલે પૈસામાં પણ તંગી ચાલે છે. હમણાં મને જરૂર છે. હું તમને આવતા મહિને ચોક્કસ વ્યાજ સાથે પાછા આપી દઈશ. જીવણ, હું જરૂરિયાતમંદોની મદદ કરું છું, પણ હું જેટલો સારો છું ને એટલો જ ખરાબ છું. અને હા, જે મારા પૈસા ટાઈમ પર નહીં આપે ને એનો શું હાલ કરું છું એ હજુ તમને નથી ખબર.
મહાદેવ, જીવનને 5,000 રૂપિયા આપ અને એના ખાતામાં લખી દેજે. જયભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. એ કાના, શું થયું? કેમ ઉદાસ ઊભો છે? ભોલા, મને રાધા જોડે સાચો પ્રેમ થઈ ગયો છે યાર. કાલે તમે બે તો ઘરે ભાગી ગયા, પણ હું અને અબ્દુલ રાધાને જોવા ગયા હતા. શું વાત છે કાના, તને પેલા જયભાઈનો જરા ડર નથી? ભોલા, જયભાઈ આપણા ગામના મુખી છે અને એમનું રાજપાટ આપણા ગામમાં સૌને ખબર જ છે. પણ જ્યારે પણ હું રાધાને જોઉં છું ને, ત્યારે મારા દિલમાંથી ડર નીકળી જાય છે. જો કાના, આ વાતની ખબર જો જયભાઈને થશે ને, તો એ મહાદેવને કહીને તને રાધાથી એટલો દૂર કરી મૂકશે ને કે એને શોધતા તારા 7 જન્મ લાગી જશે. ના ભોલા, હું રાધા વગર નહીં રહી શકું, કેમ કે મને ખાતા પીતા ઊંઘતા જાગતા બસ રાધા જ દેખાય છે. કાના કાના, આ કર્ણાવતી એક્સપ્રેસ ક્યાંથી દોડીને આવે છે? ભાભીજાન, ભાભીજાન. અરે અબ્દુલ, બરાબર બોલ. ભાભી છે કે જાન છે? अबे चुप, इस मजनू की हालत मुझसे नहीं देखी जा रही. એના માટે હું ભાભી પર સવારથી નજર રાખતો હતો. એ મંદિરે જવા માટે નીકળી છે. અબ્દુલ, તારી જેટલી તારીફ કરું ને એટલી ઓછી છે. ચાલ રાધાને જોવા. હા ચાલો, હું પણ કરી લઉં ભાભીના દર્શન. ભગવાનના તો રોજ કરું છું ને. कान्हा, आज तू राधा को सिर्फ देखेगा ही नहीं, बल्कि આજે તારે રાધાને મળીને તારી દિલની વાત એને કહેવી પડશે. હા કાના, અબ્દુલ સાચું કહે છે. તું એકવાર તારા દિલની વાત રાધાને કહી જો. ના, હું એને નહીં કહી શકું. એણે ના પાડી તો? और सोच, अगर हाँ बोल दिया तो ભાઈની તો લાઈફ જ બની જશે. હા ઠીક છે, હું મારા દિલની વાત રાધાને કહીશ. પણ તમારે બે મારી સાથે આવવું પડશે. પેલો લાલો સવારનો આજે દેખાયો નથી. वो छोड़, गया होगा कहीं काम के लिए. चल मंदिर चलते हैं, चल. लेकिन भाई हम छुप के देखेंगे, पहले ही बोल देता हूँ. રાધા કેમ છે? મજામાં. રાધા, હા, તારી જોડે વાત કરવી છે. શું વાત કરવી છે?
શાંતિથી વાત કર ને. એક તો પહેલેથી જ ગભરાયેલો છું, તું વધારે ગભરાવે છે. હા હા બોલ હવે. રાધા, હવે તો ભૂખ પણ નથી લાગતી, હમ તરસ પણ નથી લાગતી, ડફોર જેવો. ઊંઘ પણ નથી આવતી. હા તો ડોક્ટર પાસે જઈને ઈલાજ કરાવ ને, મને શું કરવા કહે છે? રાધા, મને ડૉક્ટરની નહીં, તારી જરૂર છે. અરે શું બોલ્યો તું? રાધા, આ બધું તારા કારણે થાય છે. મને તારાથી પ્રેમ થઈ ગયો છે, એટલે તો કાલે સાંજે હું તને જોવા આવ્યો હતો, અને જ્યાર સુધી તને જોતી ત્યાર સુધી મને ચેન નથી પડતું. પેલું ઇંગ્લિશમાં શું કહેવાય છે? આઈ. અરે બસ 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 સ્ટોપ યાર. આઈ સુધી જ રહેવા દે હમણાં. કેટલું ફાસ્ટ બોલી ગયો તું. ને તારામાં આટલી બધી હિંમત ક્યાંથી આવી મને પ્રપોઝ કરવાની? મારા મિત્રો પાસે. મિત્રો પાસેથી? હા ઠીક છે, ચાલ હું જાઉં છું. મહાદેવભાઈ આવતા હશે ને તને જોશે ને તો તારા હાડકા અત્યારે તોડી નાખશે. ચલ બાય. રાધા, રાધા, ઓય રાધા, ઓય સાંભળ ને, જવાબ તો આપી જા. હું તને બહુ પ્રેમ કરું છું. વિચારીને કહીશ. ઓ મારી રાધા, તારી એક હાની રાહ જોઈ રહ્યો છું. રાધા હવે મોટી થઈ ગઈ છે. હવે મારે એના લગ્ન માટે છોકરો શોધવો પડશે. જયભાઈ, તમારા ગયા પછી બધી મિલકત તો રાધાની જ છે ને, અને રાધા જોડે તો હું જ લગ્ન કરીશ. પછી આ બધી મિલકતનો વારસદાર હું જ બનીશ. કેમ મહાદેવ, બરાબર ને? હા બરાબર. અને મહાદેવ, મનસુખ જે પૈસા લઈ ગયો હતો એ ગઈકાલે આપી ગયો છે, તો તું તેના જમીનના કાગળિયા એની પાસે પહોંચાડી દેજે. પણ જયભાઈ, મનસુખે આ મહિનાનું વ્યાજ નથી આપ્યું. મેં એનું આ મહિનાનું વ્યાજ માફ કરી દીધું છે, કારણ કે એ એની ખરી મહેનત છે, અને એ બિચારો સારો માણસ છે. આ રીતે તો તમે એક દિવસ બધી મિલકત દાનમાં આપી દેશો. શું મહાદેવ? ના જયભાઈ, કશું નહીં. સાંજે મનસુખના ઘરે એના જમીનના કાગળિયા પહોંચી જશે. હા ઠીક છે. અરે દીકરા, જોઈને ધ્યાનથી, વાગશે તને. જીવનભાઈ, મારું ધ્યાન રમવામાં હતું તો તમે ક્યાંથી દેખાવાના? વાગ્યું તો નથી ને તને? ના, મને નથી વાગ્યું. તો બરાબર. રાધા, હું તને ખૂબ જ પ્રેમ કરું છું, અને હંમેશા કરતો રહીશ. તારા સુખમાં અને દુઃખમાં હંમેશા તારો સાથ આપીશ. બસ જયભાઈને કંઈક રીતે હું મનાવી લઈશ. ઓહો હો, શું વાત છે? તું અહીં રાધા? શ્શ, શ્શ, શ્શ. હા હા હા, બેસ બેસ બેસ. મેં વિચાર્યું નહીં હતું કે તું મને આટલું બધું પ્રેમ કરે છે. એ તો સારું થયું કે મેં સંતાઈને તારા વિચાર સાંભળી લીધા. મને તને જાણવાનો હજુ એક મોકો મળી ગયો કે તું મને દિલથી પ્રેમ કરે છે. નહીં તો આજકાલના છોકરાઓ તો છોકરીઓના ફિગર જોઈને જ પાછળ પડી જાય છે અને શારીરિક આકર્ષણને પ્રેમ કહે છે. રાધા, મેં તારા શરીરને જોઈને નહીં પણ તને દિલથી પ્રેમ કર્યો છે.
રાધા, મેં જ્યારથી તને જોઈ છે ને ત્યારથી મને એમ લાગે છે કે મને મારા જીવનની મંજિલ મળી ગઈ. અરે ગાંડી, હું તને ટેમ્પો ભરીને પ્રેમ કરું છું. હા, મંજિલ પરથી યાદ આવ્યું, મારે ઘરે પહોંચવાનું છે. હા, જો હું મારી મંજિલ પર નહીં મળીશ ને તો જયભાઈ આખું ગામ માથે લઈ લેશે. ચાલ હું જાઉં છું. હા, 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 હા. રાધા, લે અહીં પગ મૂક. રાધા, સાચવીને જજે. થેન્ક્સ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. કોણ છે? કોણ છે ત્યાં? હજી જાગે છે? ભગવા દે, ભગવા દે. હું શું કહું છું કે આપણે કાના અને રાધાના લગ્ન કરાવી આપવા જોઈએ, કેમ કે હવે એ બંને જણા એકબીજાને પ્રેમ કરે છે, એટલે મને નથી લાગતું કે એ બે વચ્ચે રોકાવટ આવશે. सही बोला भोला तू. अपन भी यही सोच रहा था, लेकिन पता है ना जय भाई कौन है? उनके बारे में सोचता हूँ तो साला पैंट गीली हो जाती है. ये अपन के बस की बात नहीं है. लाला, तू क्यों कब से चुप बैठा है? कान्हा और राधा के बारे में कुछ सोच रहा है મારે क्या? છે ને એ બંને વિશે કંઈ નથી વિચારવું, બરાબર? મારે કામ છે, હું જઉં છું. હવે આને શું થયું અબ્દુલ? अरे अपन को क्या पता, हूँ कोई भगवान थोड़ी ना छू. કાના, હમ? શું થયું તને? આજકાલ ઘણો શાંત થઈ ગયો છે. તબિયત તો સારી છે ને તારી? હા ભાઈ, કશું નથી થયું મને. હું સારો જ છું. કાના, હવે તું રમતમાં ઓછું ધ્યાન આપ. હવે પૈસા કમાવા માટે તું ક્યાંક નોકરી કર, નહીં તો મારી સાથે ખેતરમાં કામ કર. ભાઈ, જો કાના, કાલ ઉઠીને હું તારા લગ્ન કરીશ, તો મારી વહુના સારા ભવિષ્ય માટે તારે કમાવું તો પડશે જ ને. શું ભાઈ તમે પણ થોડો ટાઈમ આપો, હું વિચારું છું મારે શું કરવું છે. હું જાઉં છું પાદરે.
રાધા, ચાલ આજે તને હું ગામવાર ફરવા લઈ જાઉં. હા, પણ એક જ શરતે. શું? તારે મને પાવભાજી ખવડાવવી પડશે. હા ચાલ. પાક્કું? હા ચાલ તો ચાલ. જઈએ. Here we go again. Trying hard, but you wanna be my friend. Ain't no place to hide, ain't no one to run to. Here we go again. Call my bluff, I'ma be here till the end. I'm the one you ride, I'm the one you ride to. If you don't wanna change, ain't no place to hide, ain't no one to run to. If you don't wanna change, I can help you out. 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 Here we go again. Time is up and I'm calling up my friends. Ain't no wonder why, ain't no one to ride to. Here we go again. Call me up and you wanna be my friend. I'm the one you ride, I'm the one you ride to. If you don't wanna change, ain't no place to hide, ain't no one to run to. If you don't wanna change, I can help you out. 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 Look, if you don't wanna change, ain't no place to hide, ain't no one to run to. If you don't wanna change, I can help you out. 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 આજે ભોલાભાઈનો વારો. આ આ આ આ આ આ આ આ ઓમા આ અરે બેટા શું થયું? કાકા પડી ગયો, બહુ દુખે છે. આ ચાલ તને ડોક્ટર પાસે લઈ જાઉં. આ આ આ આ આ આ આ આ
રાધા, તું શું કરી રહી છે અહીંયા આ છોકરા જોડે? એ તો હું અહીંયાથી જતી હતી તો રસ્તામાં કાનો મળ્યો તો અમે જરાક વાતો કરતા હા હતા. મહાદેવભાઈ, અમે બસ વાતો જ કરતા હતા અને હું રાધાને પહેલી વાર જ મળ્યો છું. મને બધું ખબર છે તમારા બે વચ્ચે શું ચાલી રહ્યું છે. હું કઈ નાદાન નથી. મને ઉલ્લુ બનાવવાની કોશિશ ના કરશો. પણ તમને કોણે કહ્યું? તારા જ મિત્રોએ મને કહ્યું છે. ચાલ ચાલ, તને લઈ જાવ જયભાઈ પાસે. કેમ રાધા, બરાબર ને? કહી દઉં તમારા બે વચ્ચે શું ચાલે છે બધું. ના ના પ્લીઝ, જયભાઈને કઈ નહીં કહેતા પ્લીઝ. કાનાને જયભાઈ પાસે નહીં લઈ જતા. હા હા મહાદેવભાઈ, પ્લીઝ. જો તારે આ ગામમાં રહેવું હોય ને તો આજ પછી રાધાને નહીં મળતો, સમજ્યો? ચાલ ભાગ અહીંથી. શું હા કરવા શું માંગો છો તમે? અને હા, બળતરા શેના થાય છે તમને? એ કાના, શું બોલી રહ્યો છે તું? અરે તું મારે કેમ છે? અને તું આટલું બધું ગુસ્સામાં કેમ છે આજે? ગુસ્સો ના કરો તો શું કરું? હા બોલો. પેલા મહાદેવને મારા અને રાધા વિશે વાત કરી કોણે? ये तू क्या बोल रहा है? हम क्यों बोलेंगे तेरे और राधा के बारे में? હા, સાચી વાત છે કાના. અમે તો તારા બાળપણના મિત્રો છે. શું અમારા પર વિશ્વાસ નથી તને? વાહ, બાળપણના મિત્રો, તમે બતાવી દીધી ને તમારી औकात. આજથી આપણી દોસ્તી પૂરી અને હું પણ જાઉં છું. हाँ हाँ जा, हमें भी तेरी जरूरत नहीं है. चलो बात ने समझवा જ तैयार તે नहीं. જ તો. રાધા, જોયું ને, જે છોકરાને તે પ્રેમ કર્યો તે કેટલો ડરપોક છે. મારા માત્ર 2 શબ્દ કહેવાથી એ તને છોડીને ભાગી ગયો ત્યાંથી. આવા છોકરાને તે પ્રેમ કર્યો. મેં જે કાનાને પ્રેમ કર્યો તેની વાતો કંઈક અલગ જ હતી. જે કાનો મારા માટે આખી દુનિયા સામે લડવા તૈયાર હતો, આજે એ જ કાનો મહાદેવના 2 શબ્દ કહેવાથી મને એકલી મૂકીને જતો રહ્યો. આજે કાનાએ મારું દિલ તોડ્યું છે. પણ કાનાએ મહાદેવભાઈનો સામનો કરવો જોઈતો હતો અને કાનાએ મારો સાથ નિભાવવો હતો. આજે કાનાએ મારું દિલ તોડ્યું છે. રાધા, તે આ ખોટું કર્યું છે અને હું આ ક્યારેય નહીં થવા દઉં. રાધા, ઓ રાધા, શું મહાદેવે કહી એ વાત સાચી છે? ના ભાઈ, મહાદેવે જે પણ કહ્યું એવું કંઈ પણ નથી. જો આ વાત સાચી નીકળી ને તો કાનાને આ ગામમાં તો શું, આ દુનિયામાં રહેવું ભારે પડી જશે. સમજી? હા ભાઈ. તો ઠીક છે, તું નીચે આવ અને જે કંઈ હોય એ સાચું કહી દેજે. હા ભાઈ. જીવન, તું મને સારી રીતે ઓળખે છે કે હું જેટલો સારો છું ને એટલો જ ખરાબ છું. અને તારો ભાઈ જે થાળીમાં ખાય છે ને એ જ થાળીમાં થૂકે છે, કારણ કે એ મારી બહેનને ના જાળમાં ફસાવવા માંગે છે. પણ એ વાત
ક્યારેય શક્ય નથી. જીવણ, તું એને સમજાવી દેજે. એ મારી બહેનથી જેટલો દૂર રહેશે ને એમાં જ એની ભલાઈ છે. હા જયભાઈ. અને એક વાત કાન ખોલીને સાંભળ કે આજથી 7 દિવસની અંદર મારી ઉધારી પૂરી નહીં કરીને તો તમને બંને ભાઈને આ ગામમાંથી કાઢી મૂકીશ. સમજો? આજ પછી મારી બહેનની આસપાસ જો તારો પડછાયો પર નજર આવ્યો ને તો તને ભગવાન પણ નહીં બચાવી શકે. તાળી એક હાથે નથી પડતી જયભાઈ. કારણ કે જેટલો પ્રેમ હું રાધાને કરું છું ને એટલો જ પ્રેમ એ મને કરે છે. રાધા, અહીં આવો. શું તું કાનાને પ્રેમ કરે છે? ના, નથી કરતી. હવે લાગ્યું તીર નિશાના પર. સાંભળી લીધું ને તમે? ચલો નીકળો હવે અહીંથી. અને એક વાત યાદ રાખજે કે તમારી પાસે હવે 7 જ દિવસ છે. હા. આ સંદેશો તો ભોલાને આપી દેજે, તે બધું સમજી જશે. હા દીદી, હું આપી દઈશ. તમે ચિંતા ના કરો, બધું સારું થઈ જશે. આજે તારા કારણે મારે શું શું સાંભળવા પડ્યું છે. આજ જોવા માટે મેં તને મોટો કર્યો હતો. ભાઈ, એ તમારી ફરજ હતી. તમે મારા પર કંઈ ઉપકાર નથી કર્યો. અને એમાં મારી શું ભૂલ? મેં રાધાને દિલો જાનથી પ્રેમ કર્યો છે. તારા ખોખલા પ્રેમના કારણે મારે તારી સામે જ બેઇજ્જત થવા પડ્યું. ભાઈ, રાધા મારો સાચો પ્રેમ છે, ખોખલો નથી. બસ એકવાર ખબર પડવા દો કે આ કોને કરાવ્યું છે, પછી હું બધું બરાબર કરી દઈશ અને તમારા અપમાનનો બદલો પણ લઈ લઈશ. તને એ તો યાદ છે ને કે જયભાઈએ આપણને 7 દિવસ આપ્યા છે પૈસા ચૂકવવા માટે. એટલે હવે તું આ પ્રેમનો ભૂત ઉતાર અને પૈસા કઈ રીતે ભેગા કરવા એનો વિચાર કર. એ બધું તમે જાણો કે કઈ રીતે ચૂકવવા. મારું મગજ ના ખાવ. કાના, બસ હવે આજ બાકી રહી ગયું હતું. મારો મને મારો મારો. ત્યાં પેલો જય અને અહીં તમે. મારે નથી રહેવું તમારી સાથે, નથી રહેવું તમારે ઘર. હું જાઉં છું. હા જા, મારે પણ નથી રહેવું તારી સાથે.
આ બધું શું થઈ ગયું યાર? કઈ સમજ નથી પડતી. સાચો પ્રેમ કરવા વાળાને પણ આટલી બધી મુશ્કેલીઓ થાય છે, આજે ખબર પડી. તું ટેंशन मत ले, सब ठीक हो जाएगा. हम है ना तेरे साथ. કાના, તું હમણાં શાંત દિમાગથી કામ લે. ઉતાવળમાં કંઈ પણ ખોટું પગલું ના ભરતો. કાના, અમે આવી ગયા છે. કંઈ ને કંઈ રસ્તો તો શોધી જ કાઢીશું. એક બાજુ જીવનભાઈ જોડે ઝઘડો થયો, બીજી બાજુ રાધાએ ના પાડી. હવે કરું તો શું કરું? અરે કાન્હા, રાધા તને બચાવવા માટે જૂઠું બોલી હતી. રાધાને ડર હતો કે જયભાઈ તને કંઈક નુકસાન ના પહોંચાડે, એટલે તને રાધાએ જયભાઈની સામે ના પાડી. શું? અને હા, રાધાએ તારા માટે એક સંદેશો મોકલાવ્યો છે. કાલે 11 વાગે તારા ખેતરમાં જે તળાવ છે ને, ત્યાં તને મળવા માટે આવશે અને ત્યાં જ તને બધી વાતો કરશે. अपुन के पास एक आइडिया है काना. तू ना राधाना साथे लग्न करी ले, ठीक है? अने रही जय भाई ની વાત, उसको तो हम लोग देख लेंगे. નહીં કાના, આ ખોટું છે. તું આવું નહીં કરી શકે. જીવનભાઈ છે ને તને ખૂબ જ પ્રેમ કરે છે. તું જીવનભાઈની વિરુદ્ધ કેવી રીતે જઈ શકે? અને રહી લગ્નની વાત, તું આવું કઈ રીતે કરી શકે? કાના, તું વધારે વિચાર ના કર. બસ એકવાર લગ્ન થઈ જવા દે. અને રહી જીવણભાઈની વાત, તેઓ તને માફ કરી દેશે. મને જીવણભાઈ પર વિશ્વાસ છે. ઠીક છે. કાના, મને માફ કરી દે. મેં તારો જીવ બચાવવા માટે ખોટું બોલી હતી. ના રાધા, તારે કંઈ પણ કહેવાની જરૂર નથી. મને બધુંય ખબર પડી ગઈ છે. કાના, હું તને ખૂબ જ પ્રેમ કરું છું ને તારા વગર એક પલ પણ નહીં રહી શકું. હા રાધા, હું પણ નથી રહી શકતો તારા વગર. આપણે આ ગામ છોડીને ક્યાંક દૂર જતા રહીએ, જ્યાં આપણે આપણું નવું જીવન શરૂ કરી શકીએ. હા, હું પણ કંટાળી ગઈ છું આ કેદમાં રહીને. કાના, તું મને જ્યાં પણ લઈ જશે, હું ખુશી ખુશી આવવા માટે તૈયાર છું. હા રાધા, મને માત્ર તારો પ્રેમ જોઈએ છે. તું ચિંતા ના કર, બધુંય સારું થઈ જશે. આઈ લવ યુ કાના. રાધા, તમને બંનેને કેટલી વાર સમજાવ્યા તો પણ તમને સમજણ નથી પડતી. હવે લાગે છે મારે આંગળી વાકી કરવી પડશે. તમે અહીંથી જતા રહો. તમે અમારા વચ્ચે નહીં આવો. હું અને કાના એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. મહાદેવભાઈ, હવે અમને એક થવાથી કોઈ નહીં રોકી શકે. કોઈ નહીં રોકી શકે. અરે ગાંડી, મારી જાન, તમને બંનેને અલગ કરવા વાળો એક જ માણસ છે, આ મહાદેવ. હું આટલા વર્ષોથી તું અને તારી મિલકતના કારણે તારા ભાઈની ગુલામી કરતો હતો કે તારી જોડે લગ્ન કરીને બધી મિલકતનો વારસદાર બનીશ.
અને આ સાલો કાનો મારી સોનાની લગડીને લઈને ભાગવાની વાત કરે છે. મહાદેવ આ શું બોલે છે? તને કઈ ભાન છે? હું તમને મારા મોટા ભાઈ જેવા સમજતી હતી. આ વાત જો જયભાઈને ખબર પડશે ને તો તમારો જીવ લઈ લેશે. જયભાઈને કોણ કહેશે? તું કે તારો આ આશિક? લાલા 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 મહાદેવ 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 ભાઈ રાધા તો બરાબર છે ને? રાધા રાધા લાલા રાધા રાધા છોડ મને, છોડીને રાધા છોડ, છોડીને મને લાલા કાના કાના.
કાના 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 જ્યારે હોય ત્યારે કાના કાના કર્યા કરે છે. એવું તો શું છે પેલા કાનામાં જે મારામાં નથી? શું મારે માથે સિંગ છે? શું મારી લાંબી પૂંછ છે? શું મારા પગ ઊંધા છે? અરે હું પણ એક માણસ જ છું અને એ કાના કરતા તો સારો દેખાવ છું. અરે મારી જાન રાધા, હું પણ તને પહેલા દિવસથી પ્રેમ કરું છું. મારી જોડે લગ્ન કરી લે ને. હે ભગવાન, આ શું કરી રહ્યા છો તમે? આખા જગમાં માત્ર હું એક જ છોકરી છું. પહેલા મહાદેવ, હવે આ લાલો, અને જેને હું પ્રેમ કરું છું તેને તમે મારાથી દૂર કરી રહ્યા છો. શું વિચારે છે? મારે કઈ તો સોલ્યુશન લાવવા પડશે. આ લાલાની કેદમાંથી છૂટવા માટે. લાલા, હું તો એમ વિચારું છું કે તું મને આટલું બધું પ્રેમ કરે છે તે મને ખબર જ નહીં હતી. હું જયભાઈને આપણા બંનેના લગ્નની વાત કરું, તે આપણા બંનેના લગ્ન કરાવી આપશે. હા હા, ચાલ હું તને જયભાઈ પાસે લઈ જાઉં છું. બોલ, રાધા ક્યાં છે? મારી બહેન રાધાને તું જ ઉપાડી ગયો હતો ને? બોલ, રાધા ક્યાં છે? જયભાઈ, આ એમ મો નહીં ખોલે. જયભાઈ, મેં તમારા મહાદેવને હેલો. હા હા, પહોંચી જશે. કીધું ને એકવાર પહોંચી જશે. લાલા, મને ખબર હતી રાધાને ત્યાં જ કિડનેપ કરી હશે. હા, પણ તમને કઈ રીતે ખબર પડી? તું પૈસા માટે કંઈ પણ કરી શકે એ મને ખબર છે. અને તું દુનિયામાં સૌથી વધારે પ્રેમ પૈસાને કરે છે. હું જયભાઈને બધું કહી દઉં છું. તમે લોકો શું વિચારો છો ને શું કરવા માંગો છો? અરે મારી રાધુડી, અંદર છે ને તારો પ્રેમી કાનો એ જયભાઈની કેદમાં છે. અને તું જો એની સલામતી ચાહતી હોય ને તો ચૂપચાપ રહેજે. આ મહાદેવ તો જયભાઈથી પણ ડરતો નથી. આના જોડે દુશ્મની ના કરાય. ના ના, મારા કાન્હાને કંઈ નહીં કરતા. હું જયભાઈને કંઈ પણ નહીં કહીશ. ચાલ છોડ. આમ પણ મારે મતલબ તો પૈસાથી જ છે ને. જો પૈસા હશે તો આવી 10 રાધા મારી પાસે હશે. મહાદેવભાઈ, રાધા, ભાઈ, હું કેટલો ગભરાઈ ગયો હતો. ક્યાં જતી રહી હતી તું? તું ઠીક તો છે ને?
જયભાઈ, રાધા થાકી ગયા હશે અને ડરી પણ ગઈ છે. એને આરામ કરવા દો. હમણાં આ બધું પૂછવાનો સમય નથી. રાધા કાના કાના શું થયું તને દીકરા? શું થયું? આ તારી હાલત કોણે કરી? કાના, એ તારા ભાઈને જ પૂછ જીવણ, અને લઈ જાય ને અહીંથી. અને હા, થોડા જ દિવસો બાકી રહ્યા છે દેવું ચૂકતું કરવા માટે. જો મુદ્દતના સમયે દેવું ચૂકતું નહીં કર્યું ને તો તૈયાર રહેજો ગામ છોડવા માટે. તમને તમારા પૈસા મળી જશે, પણ મારા ભાઈને કંઈ જ નહીં થવું જોઈએ. આરામથી દીકરા. કાના, દીકરા, કાના, મને વિસ્તારથી જણાવ કે થયું શું હતું? ભાઈ, જ્યારે રાધાને મળવા ગયો હતો, મહાદેવ પાછળ આવ્યા હતા. તો આ વાત છે. લાલો તો તમારો બાળપણનો મિત્ર હતો, તો એણે તમારી મિત્રતાનું આ પરિણામ આપ્યું? લાલો અને મહાદેવને એમની સજા મળશે, જરૂર મળશે. ઉપરવાલાની લાઠી જ્યારે વાગે છે ને ત્યારે અવાજ નથી કરતી. હે મેલેડી માં, મારા કાનાને સારો કરી દો અને અમને બધી મુસીબતોમાંથી દૂર કરો. હું મારા કાનાને રવિવારના દિવસે ખુલ્લા પગે પગપાળા કરી તમારા દર્શને લાવીશ. મહાદેવ, તે તપાસ કરી કે રાધાનું કિડનેપ કોણે કર્યું હતું? એ જે પણ હોય, હવે એ મારા હાથથી નહીં બચી શકે. આ બધું કાવતરું કાના અને એના મિત્રોએ મળીને જ કર્યું છે. પણ જયભાઈ, જ્યાં સુધી આ વસ્તુ કાના અને રાધા બંનેમાંથી એક કોઈ નહીં બોલશે ને ત્યાં સુધી આ વાત સાબિત નહીં થાય.
રાધા, હું તને ખૂબ જ પ્રેમ કરતો હતો અને કરતો રહીશ. મને ખબર છે મહાદેવે બહુ મોટું કાવતરું ઘડ્યું છે અને જયભાઈને પૂરેપૂરા એના હાથમાં લઈ લીધા છે. પણ હું કંઈ ને કંઈ રસ્તો કાઢીશ અને તને એ કેદમાંથી છોડાવી લઈશ. પણ પહેલાં જયભાઈ જે મુદ્દત આપી છે ને એ પૂરી કરીશ અને ત્યાર પછી હું તારી પાસે આવીશ. પણ તું મારો સાથ ક્યારે નહીં છોડતી. રાધા, મને થોડો સમય આપ, હું બધું સરખું કરી દઈશ. હે ભગવાન, તમે મારી જ જોડે કેમ આવું કર્યું? હું જેને દુનિયામાં સૌથી વધારે પ્રેમ કરું છું, તમે તેને જ કેમ મારાથી દૂર કર્યો? કાન્હાને બચાવવા માટે મારે બીજી વખત કાન્હાથી જૂઠું બોલવું પડ્યું. સોરી કાન્હા. કાન્હા, હું તારા વગર એક એક પલ કેવી રીતે કાઢું છું એ હું જ જાણું છું. આઈ લવ યુ કાન્હા. હું તને ખૂબ જ પ્રેમ કરું છું. લાલા, લાલા ઊભો રે, મારે તારી જોડે વાત કરવી છે. હા બોલ. લાલા, તને શું થયું છે? શું બોલ્યો? લાલા? લાલા નહીં, લાલા ભાઈ બોલ હવે. અને મારે તારી જોડે કોઈ વાત નથી કરવી. હું જાઉં છું. કાન્હા અને રાધા જોડે કેમ આવું કર્યું? તને ખબર છે ને, કાન્હો આપણો બાળપણનો મિત્ર છે. એ બધી તારે શું પંચાત? અને રાધા અને કાન્હા એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે. તો પણ તે કેમ એ બંનેને અલગ કર્યા? તું આ હાથ કોનો પકડે છે? દોસ્તોમાં દોસ્તી તારી મારિયા, દોસ્તોમાં દોસ્તી તારી મારિયા, જન્મો જન્મ સુધી રહેશે યાદગાર, જન્મો જન્મ સુધી રહેશે યાદગાર. દુશ્મન
દુશ્મન ભલે ને થાય રે હજાર, દુશ્મન ભલે ને થાય રે હજાર, સલામત દોસ્તી રહેશે મારા યાર, તોડે નહીં તૂટે યારી તારી મારી યાર, તોડે નહીં તૂટે યારી તારી મારી યાર, દોસ્તોમાં દોસ્તી તારી મારી યાર. જાન મારી તું છે ને તું છે મારી જાન, માન મારું તું છે ને તું મારું અભિમાન, આન મારી તું છે ને તું છે મારી શાન, બીજો લાગે રંગ નહીં દુનિયાનો દોસ્તી યાર, બીજો લાગે રંગ નહીં દુનિયાનો દોસ્તી યાર, દોસ્તોમાં દોસ્તી તારી મારી યાર. સુખના શિખર પર કે દુઃખના દરિયામાં સાથે રહીશું એક બીજાના, આંધી તૂફાન હોય કે તડકા છાયામાં સાથે રહીશું એક બીજાના, તારી યારી માટે મારી જાન પણ કુરબાન, તારી યારી માટે મારી જાન પણ કુરબાન, દોસ્તોમાં દોસ્તી તારી મારી યાર, જન્મો જન્મ સુધી રહેશે યાદગાર, જન્મો જન્મ સુધી રહેશે યાદગાર. જયભાઈ, લાલાએ મારા દોસ્તનું ખૂન કર્યું છે, હું એને જીવતો નહીં છોડું. ના જયભાઈ, મેં ભોલાને નથી માર્યો, હું નિર્દોષ છું. इस साले को तो मैं ही देखता हूँ. छोड़ो मुझे जीवन भाई. અબ્દુલ, કાના, તમને પંચાયતની પણ શરમ નથી? અમે બેઠા છે એને ન્યાય કરવા માટે. કાના અબ્દુલ, બસ તમે શાંત રહો. પંચાયત બેઠી છે ફેસલો કરવા માટે, અને પંચાયત જે ફેસલો કરશે તે બરાબર જ હશે. મહાદેવ, જયભાઈ, મેં ભોલાના મૃત્યુની તપાસ બરાબર કરી છે અને જાણવા મળ્યું છે કે આ દેવો એની ટ્રક લઈને પસાર થતો હતો ત્યાં ભોલો અચાનક એની ટ્રક સામે આવી ગયો અને ટ્રક નીચે આવી મૃત્યુ પામ્યો. આ ખોટું છે. महादेव कावतरू છે લાલાને બચાવવા માટે. सही बोल रहा है काना. जय भाई, इन लोगों ने मिलकर ही भोला का खून किया होगा. પંચાયત કોઈ પણ ફેસલો ખોટો નથી કરતી. જયભાઈ,
તમે જ ફેસલો કરો હવે. હવે જે કંઈ પણ બોલશે આ દેવો બોલશે. દેવા, સાચું બોલ. શું મહાદેવે કહી એ વાત સાચી છે? હા જયભાઈ, હું ગાડી લઈને જતો હતો, મારું ધ્યાન ભટકી ગયું અને બોલો વચ્ચે આવી ગયો અને માફ કરી. તારી આ ભૂલ માફીને લાયક નથી. મહાદેવ, ભોલાના કુટુંબને ન્યાય મળવો જોઈએ અને આ દેવાને પોલીસ સ્ટેશન લઈ જા. અને હા, ભોલાના કુટુંબને પંચાયત તરફથી 1 લાખની સહાય કરાવો. ये सब गलत हो रहा है जय भाई, सच आपके सामने है पर તમે જોઈ નથી શકતા. તમે શાંત રહો. ભોલાને મારનારને સજા મળશે, જરૂર મળશે. માં મેલડી માં ન્યાય આપશે. તમે ચાલો ઘરે. लाला, गलती से भी मेरे सामने मत आना वरना. મહાદેવ, બોલો, ગામમાં કઈ બીજી તકલીફ છે? હોય તો કહો. આ જયભાઈ ઊભા છે. શાબાશ દેવા. થોડા સમય ગામમાં નહીં દેખાતો. હા મહાદેવ. ભાઈ, મેં જે ભોલા વિશે સાંભળ્યું તે વાત સાચી છે? હા, એ બિચારો ટ્રક નીચે આવીને મૃત્યુ પામ્યો. ગામવાળા કહે છે કે ઘણો સારો છોકરો હતો. મેં એના પરિવારને 1 લાખ રૂપિયાની સહાય કરાવી છે પંચાયત તરફથી. પણ ભાઈ, પૈસા આપીને તે વ્યક્તિ પાછો તો નહીં આવી શકે ને? રાધા, મારી પાસે તારા સવાલનો કોઈ જવાબ નથી. હા, ભોલા અને મારો ઝઘડો તો થયો હતો, પણ મેં ભોલાને એટલો ના માર્યો હતો કે એ જીવથી મરી જાય. લાલા, જો સાંભળ, હવે તું એ બધું છોડ. મેં તને બચાવી લીધો છે. તું થોડો ટાઈમ ગામ બહાર જતો રહે. ગામમાં પરિસ્થિતિ ગંભીર છે અને જયભાઈનું તો તને ખબર જ છે એ શું કરી શકે. પણ તું એ બધું ચિંતા ન કર. તું થોડો ટાઈમ ગામ બહાર ફરી આવ. હું ગામમાં બધું સાચવી લઈશ. સારું, તમારો ખૂબ ખૂબ આભાર મહાદેવભાઈ. હું જાઉં છું. કાન્હા, હા, મેં તને કહ્યું હતું ને કે આપણે સાથે મળીને કામ કરીશું તો ખૂબ જ જલ્દી જયભાઈનું દેવું ચૂકવી દેશું. અને આજે જો, જે હું આટલા સમયથી ના કરી શક્યો તે આજે તારા સાથના કારણે ખૂબ જ ઓછા સમયમાં કરી બતાવ્યું. હું તમારો ભાઈ છું, એક સાચા ખેડૂતનો ભાઈ. હું પહેલા જઈને બતાવવા માંગુ છું કે જ્યારે એક ખેડૂત પોતાની ઓકાત બતાવવા પર આવી જાય ત્યારે શું કરી શકે છે. અને આ જે પૈસા ભેગા થશે એ પેલા જઈને મોં પર જઈને મારશું અને આપણી જમીન છોડાવી લઈશું. હવે લાગે છે મારા કાન્હા કે તું મોટો થઈ ગયો છે. ભાઈ, તમે કહો છો હું મોટો થઈ જ ગયો છું તો મારા અને રાધાના લગ્ન કરાવી દો. અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. ના દીકરા,
એને આપણી ઝૂંપડીમાં નહીં ફાવે. એ મોટા ઘરની છોકરી છે. પહેલાં તું પોતાના પગભર બન, પછી લગ્નની વાત કરજે. ભાઈ એ બધું હું જોઈ લઈશ. બસ તમે હા પાડો. રાધા આપણા ઘરમાં વહુ બનીને આવશે એ તમને ગમશે? ગમશે. થેન્ક યુ ભાઈ. થેન્ક યુ ભાઈ. જીવનભાઈ ये लो थोड़े पैसे. ये अपन ने जमा કર્યા હતા. આ પણ ઉમેરી દો. અને कल जाके उस जय के मुंह पे मारते हैं और दिखाते हैं. जब हम हमारी औकात दिखा दे तो क्या कर सकते हैं. भाई હવે તમે પણ લગન કરી જ લો. ના, મારે લગ્ન નથી કરવા હમણાં. अरे जीवन भाई हम एक मैरिज ब्यूरो को जानते हैं. क्या नाम है उसका? संबंध मैरिज ब्यूरो. उसमें नाम डलवा दो. अच्छी जोड़ी बनवा के देंगे. एक नंबर. ना ना. अरे सच में यार. अरे, हाँ भाई सच्ची बोल रहा हूँ. बराबर है. કાશ કાનાએ પૈસાનો બંદોબસ્ત કરી દીધો હોય, કારણ કે જયભાઈ આપેલી મુદત કાલે પૂરી થશે. ભાઈ આજે તમે મને અહીં કેમ લઈને આવ્યા? રાધા, આજે ખૂબ જ જરૂરી કામ છે જે તારા વગર શક્ય નથી, એટલે હું તને અહીં લઈને આવ્યો છું. જયભાઈ, આ રહ્યા તમારા પૈસા, તે પણ આ મહિનાના વ્યાજ સાથે. વાહ જીવણ, મેં વિચાર્યું પણ નહોતું કે તું સમયસર પૈસા આપી દેશે. જયભાઈ, આ તો કંઈ પણ નથી. आगे आगे देखो होता है क्या. મહાદેવ, જમીનના કાગળિયા સાંજે મળી જશે. અને ચાલો હવે નીકળો અહીંથી. આજ પછી જયભાઈની ઘરની આસપાસ પણ નહીં નજર આવતા. ચાલો નીકળો. ઊભો રહે જીવણ. હિસાબમાં હજુ ગડબડ છે.
જયભાઈ, શું ગડબડ છે? પૂરેપૂરું દેવું તો ચૂકવી દીધું છે. ના, હજુ એક હિસાબ બાકી છે. રાધા, અહીં આવ. કાના, અહીં આવ. અરે આ જયભાઈ બંનેને એક સાથે બોલાવે છે. આ જયભાઈ કરવા શું માંગે છે? આ થયો હિસાબ બરાબર. આજથી રાધા તારી છે. જયભાઈ, જયભાઈ, આ ક્યારે શક્ય નહીં બને. वाह, देखा काना, मैंने कहा था ना, ऊपर वाला सब ठीक कर देगा. રાધા, જોયું ને, આ કાનાએ તને પામી લીધી. જયભાઈ, આ બહુ ખોટું કર્યું તમે. હું મારા આટલા વર્ષોની મહેનત પર પાણી ન જ ફરવા દઉં. હવે આમાંથી કોઈ નહીં બચે. છોડી દે મને. અહીં ઉપર વાળો પણ હું જ છું અને નીચે વાળો પણ હું જ. એટલે હું જે કહીશ એ જ થશે. ચાલો, હું જેમ કહું છું એમ જ બધા કરો. એ મહાદેવ, છોડ રાધાને, નહીં તો શું? હા, નહીં તો શું? મારી બહેનને હાથ લગાવવાની હિંમત કેવી રીતે થઈ તારી? હું આટલા વર્ષોથી તારી ગુલામી માત્ર તારી બહેન અને તારી મિલકત માટે કરી રહ્યો હતો, સમજ્યો? અને તું મારી જ સામે મારી રાધાનો હાથ આના હાથમાં આપે છે, જેની કોઈ ઓકાત નથી. મહાદેવ, તું આ શું બોલી રહ્યો છે? તું તારા પૂર્વજોનું નામ ખરાબ કરી રહ્યો છે. એમણે મારા બાપ દાદાની વફાદારી કરી હતી. અરે ચૂપ! મારા પૂર્વજોએ જે ભૂલ કરીને એ હું નહીં કરું. એ લોકો તમારી વફાદારી કરી કરીને મરી ગયા. શું મળ્યું એમને? તમને શું લાગે છે એ જ ભૂલ હું પણ કરું? નાય, ચાલ હટ. મહાદેવ, મહાદેવ નહીં, મહાદેવ કાનાને કઈ ના. रुक जा महादेव. કાના, जीवनभाई, अरे जीवनभाई, ये क्या हो गया? છોડી દે મને. ये क्या हो गया? जीवनभाई, જયભાઈ, जीवनभाई, જીવનભાઈ. જયભાઈ, જયભાઈ, હવે તમે મારા કાન્હાનું અને રાધાનું ધ્યાન રાખજો. હા જીવન, હા જીવન, તને કઈ નહીં થાય. જીવન, જીવન, જીવન. या अल्लाह मदद. जीवनभाई, ऐसा नहीं हो सकता. જયભાઈ, એ ભગવાન. काना संभालो अपने आप को. काना संभालो अपने आप को. जीवनभाई, जीवनभाई उठिए. जीवनभाई,
જીવનભાઈ જીવનભાઈ તમે ક્યાં ગયા? જીવનભાઈ 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 ભાઈ જીવનભાઈ ચાલો એક તો ગયો, હવે કોની વારી? મહાદેવ, હવે તું મારા હાથથી નહીં બચે. લાગે છે તને પણ બહુ જલ્દી છે મરવાની. ના, મારા ભાઈને કઈ નહીં કરતો, તું જે કહેશે એ કરવા હું તૈયાર છું. अबे ओए लड़की के पीछे क्या छुप रहा है? मर्द है तो सामने आना. અરે વાહ, શું ટાઈમ પર આવ્યો છે લાલા. આજ હતો ને તારો સૌથી મોટો દુશ્મન કાનો, એના ભાઈને તો ભગવાન પાસે પહોંચાડી દીધો. આલે તું પણ એને ઉપર પહોંચાડી દે એના ભાઈ પાસે, અને તારા દિલની ઈચ્છા પૂરી કરી લે. લાલા, તું એ ગન મને આપી દે. તું તારા મિત્ર સાથે આવું કઈ રીતે કરી શકે? નહીં લાલા, પ્લીઝ. કાન્હાને કઈ નહીં કરતો, કાન્હા મારો જીવ છે. अबे ओए જય ભાઈ. तू मुझे मार डाल, पर मारा दोस्त ने कसूर नहीं थવું જોઈએ. કાન્હા, કાન્હા, બચાવો મને. લાલા, કાન્હા, છોડી દે મહાદેવ. એ લાલા, શું વિચારે છે? ચલાવ ગોળી અને કરી દે તારા દિલની ઈચ્છા પૂરી. હા મહાદેવભાઈ, હું આજ દિવસની રાહ જોતો હતો. नहीं लाला, ऐसा मत कर. भूल गया तू बचपन की दोस्ती. ऐसा मत कर लाला. લાલા, પ્લીઝ. નહીં લાલા. લાલા, પ્લીઝ લાલા, નહીં. કાન્હાને છોડી દે. છોડ મને મહાદેવ. मत कर, मुझे खुदा का वास्ता. નહીં લાલા, નહીં, 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 નહીં. સાલા મહાદેવ, પહેલા તો તું મારા મિત્રો સાથે મારી દુશ્મની કરાવી, અને પછી મને પૈસાની લાલચમાં ડૂબાડી દીધો. અને અને હદ તો ત્યારે થઈ જ્યારે તું એ ભોલાને મારી નાખ્યો.
મને માફ કરી દે. લાલા અને પછી તારા મામાએ તારા મમ્મી પપ્પાના લગ્ન કરાવી આપ્યા. તો બેટા એક વાત યાદ રાખજે, કોઈનું પણ ખોટું વિચારવું નહીં અને ખોટું કરવું નહીં. તો આ રીતે તારા મમ્મી પપ્પાને એક થવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. રાધા, ઓ રાધા, હા ચાલ લાવ મારું ટિફિન, ઓફિસ જવાનું મોડું થાય છે. હા બસ રેડી જ છે, હાલો. રાધા, એક વાત કહું? હા બોલો. જીવનભાઈ ખૂબ જ સારી રસોઈ બનાવતા. હમ એમના હાથનો સ્વાદ જ કંઈ અલગ હતો. જ્યારે જ્યારે હું રીસાતો ને ત્યારે હું એમને નહીં જમવાની ધમકી આપતો. એ તો સૂઈ જતા, પણ હું સંતાઈને જમી લેતો. એટલે શું હું સારી રસોઈ નથી બનાવતી એમ ને? અને તમને મારા હાથની રસોઈ નથી ભાવતી? ના ના, એવું નહીં, તું તો ખૂબ જ સારી રસોઈ બનાવે છે. પણ અમુક વાર જીવનભાઈ અને ભોલાની બહુ જ યાદ આવે છે. તો આવી રીતે તેમને યાદ કરી લઉં છું. હા, જીવનભાઈ અને ભોલો ખૂબ જ સારા વ્યક્તિ હતા. જો તે બંને ના હોત ને તો આપણે ક્યારેય એક ના થઈ શક્યા હોત. પણ કહે છે ને કે ભગવાનને સારા વ્યક્તિની જરૂર હોય છે, એટલે ભગવાને જીવનભાઈ અને ભોલાને તેમની પાસે બોલાવી દીધા. હા રાધા, તારી વાત સાચી છે. આપણા લગ્ન થવામાં ઘણી બધી મુશ્કેલો આવી, પણ તે મારી જોડે લગ્ન કરીને બતાવ્યા. આ કલયુગનો કાનો છે. અને કલયુગનો કાનો જે પોતાની રાધાને ક્યારે બીજા પાસે નહીં જવા દે. મમ્મી મમ્મી, પપ્પા પપ્પા, મમ્મી. જોજે હા, રમાડે છે તને.